હલો નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર વીએસપી અને આજે ફરીથી જો ભાઈ તુલસી શ્યામ આ ઉનાળાના દિવસોમાં અત્યારે અમે આવ્યા છીએ. આની પહેલાં અમે આવ્યા હતા, તમે વિડીયો પણ જોયો હશે, ખૂબ સરસ મજાનો વિડીયો બન્યો હતો અને આઈ થિંક ચોમાસાની ઋતુમાં અમે આવ્યા હતા. અને આ બેન જોવો અહીંયા જાંબુડા છે, રાવણા ભાઈ તુલસી શ્યામ આવો એટલે જો જાંબુડા સરસ મજાના છે, આ બેન પાસેથી લેજો. 20 રૂપિયા દાદા. તો ભાઈ અત્યારે અમે તુલસી શ્યામ જઈએ છીએ, તમને બતાવું અહીંયા ઉનાળાની ઋતુમાં કેવું હોય છે. ઉનાળાના સિઝનમાં હું જંગલમાં પહેલી વાર આવ્યો છું પણ આમ ઘનઘોર જંગલમાં નહીં. તો ચાલો, આની પહેલાં અમે ચોમાસામાં આવ્યા હતા, આગળ તમને બધી અપડેટ આપું. અને આજે માઇક બી નથી મારી આગળ છે, પણ વિધાઉટ ચાર્જિંગ નથી માઇકમાં, અને અહીંયા કાંઈ થાય એવું છે નહીં ચાર્જિંગ, તો માઇક વગર બગાડવાનું છે. ચાલો જઈએ આગળ. બગાડતો ને તો ભાઈ દર વખતની જેમ આપણે અહીંયા ગાડી ઊભી રાખીને ચેક પોસ્ટ અહીંયા આવશે, ત્યાંથી આપણે આ પરમિટ માટે તમારે લેવું પડશે. નિઃશુલ્ક છે, કોઈ પણ પ્રકારની ફી નથી, પણ આપણે આપણી સેફટી માટે અહીંથી આ રીતની ચેકપોસ્ટથી તમારે પરમિટ માટે કોઈ નાની એવી ચિઠ્ઠી કે સબૂતી લેવી પડશે. ચાલો આગળ જઈએ, તુલસી શ્યામનો નજારો બતાવવા ઉનાળાની સિઝનમાં. તો ભાઈ અત્યારે ડ્રાઇવિંગ હું કરું છું, અહીંયા સાથે આપણા મામા બેઠા છે અને પાછળ છે આપણો ભાઈ. ત્રણે અત્યારે તુલસી શ્યામ જેવા નીકળી ગયા છીએ અને અત્યારે આ રીતનો કંઈક જંગલ વિસ્તાર શરૂ થયો છે અને એમાંથી અત્યારે અમે પસાર થઈએ છીએ. જુઓ ભાઈ આ રીતનો અત્યારે વાગી રહ્યા છે હાલ સાંજના 5. ઉનાળાની સિઝનમાં કંઈક આ રીતે કોરાડું હોય છે સંપૂર્ણપણે જંગલમાં. અને તમારે ફોટોગ્રાફી માટે આવવું હોય તો ખાસ કરીને તો શિયાળા ને ચોમાસામાં આવો. બાકી તો ચાલો આગળ જઈએ, તમને દરેક વસ્તુની અપડેટ આપું. અત્યારે હું ડ્રાઇવિંગ કરું છું અને જંગલમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છીએ તુલસી શ્યામ જવા માટે. અને હરેક વખતે તમે ગમે સાઈડથી આવશો, જંગલમાંથી પસાર થવાનું હોય છે ને ખૂબ મજા આવશે. અત્યારે તો ઉનાળાની સિઝન છે એટલે થોડુંક કેવરાવશે હરવા ફરવામાં, પણ જ્યારે ચોમાસામાં અને શિયાળામાં આવો ત્યારે ખૂબ મજા આવે અહીંયા, કેમ કે સોળે કળાએ પ્રકૃતિ ખીલી ઉઠી હોય અને માલધારીઓ સમાજના જે અહીંયા નેસડા હોય એ જોવાની ખૂબ મજા આવે. કેમ કે નેસ લઈ લેજો ધીરે રાખો. જો ભાઈ આ રીતના માલધારીઓ સમાજના નેસડા છે, આ રીતના અહીંયા નેડા આખું ગામડા ટાઈપ. ઊંટ છે, ઊંટ. તો ફાઇનલી ગાઈસ તુલસી શ્યામ પહોંચી ગયા છીએ અને જો આ રીતનો કંઈક માહોલ છે અત્યારે ગરમીની સિઝનમાં. સામે ઉપર વૃક્ષમણીમાં બેઠા, અંદર જઈએ ને બધા તમને દર્શન કરાવું. સામે વેદને કંઈ જોઈ રહ્યા, રોજડા છે કે શું? ઓલા હરણિયા છે, હરણિયા છે. એ તમે જોઈ રહ્યા હરણિયા બતાણા? ચાલો અંદર જઈએ. તો ભાઈ આ છે તુલસી શ્યામ ભગવાનનું મંદિર. પણ હવે ફાઇનલ ડિસાઇડ અમે એવું કર્યું છે કે ઉપર રૂક્ષ્મણી માતા બેઠા છે ત્યાં દર્શન કરીએ, કેમ કે
ચેકપોસ્ટ અહીંયા જંગલ એરિયામાંથી તમારે 8 વાગ્યા સુધીમાં બહાર નીકળી જવાનું હોય છે અને અત્યારે ઓલરેડી જે 5:30 જેવું થઈ ગયું છે. ફટાફટ ઉપર જાય કેમ કે આ ભાઈ અમારે જોયું નથી ઉપર. હું તો આવી ગયો છું તુલસીશ્યામ. તો જો ભાઈ અહીંથી ચઢાણ શરૂ થાય છે અને અમારે વેદ છે. તો હેલો ગાઈસ, નમસ્કાર મિત્રો. તો અત્યારે અમે જઈએ છીએ તુલસીશ્યામના મંદિરે ઉપર. તો અત્યારે ચડવાના થોડીક વાર છે, હજી 5 વાગ્યા છે, 6 વાગે નીચે. બહુ શોખ હો પણ અમારે નહીં. તો આને નહોતું જોયું એટલે અમે અત્યારે સૌથી પહેલાં ઉપર દર્શન કરીએ રૂક્ષ્મણી માતાના. જો ભાઈ આખું જંગલ ને અત્યારે કેવો કોરો પટ વિસ્તાર થઈ ગયો છે સંપૂર્ણપણે. તને બહુ શોખ હતો નહીં આવવાનો? રૂક્ષ્મણી માતાના મંદિરે કે રૂક્ષ્મણી માતાના મંદિરે જઈએ છીએ. તો અત્યારે ધોરાપણે પણ એક મંદિર છે, પણ ઉપર એક મંદિર છે, પહેલા ના જઈએ છીએ. તો છેલ્લા બ્લોક સુધી રહેતા રહેજો. જય માતાજી. આજે મારો આખો વ્લોગ આ બનાવશે કા? આને અમારે બહુ આવું હતું તુલસીશ્યામ. બહુ ઉદય ધાંધલનું ગીત સાંભળતો હતો કા? ગીત તો ગાઈ દે હવે. ઓલું ગીત ગાઈ દે તું જે સાંભળતો હતી તુલસીશ્યામ વાળું. થોડુંક ગા, થોડુંક ગાવ કે ઉપર જઈને ગાવું છે? જો ભાઈ આ છે આખો તુલસીશ્યામ વિસ્તાર. મને પાક્કી યાદ છે અમે 6-7 મહિના પહેલાં આવ્યા હતા. પૂરેપૂરી લીલોતરી હતી ને અહીંયા જ ઊભા મેં વિડીયો બનાવ્યો હતો. અત્યારે જુઓ આખો વિસ્તાર કોરે કોરો. ચોખા ડુંગરાની ટોચો બતાવીશ. ગયા વખતે આવ્યા ત્યારે સંપૂર્ણપણે 16 કળાએ લીલોતરી હતી, પ્રકૃતિ ખીલી ઉઠી હતી. અને અત્યારે આ રીતનું કંઈક વાતાવરણ છે ઉનાળામાં. સ્પેસિફિકલી તમે ડિસાઈડ કરીને ફરવા આવજો જ્યારે તુલસીશ્યામ ઉનાળામાં આવો છો ત્યારે. તુલસીશ્યામની આખા ગીરમાં તમે ઉનાળામાં આવો છો ત્યારે સ્પેસિફિકલી ડિસાઈડ કરીને ફરવા આવજો. તો ભાઈ આ રીતના કંઈક લોકેશન છે અત્યારે આ ઉનાળાની સિઝનમાં આપણા તુલસીશ્યામમાં. શ્યામ સુંદર ભગવાનના સાનિધ્યમાં મજા ખૂબ આવશે. પણ આજે તમને લીલોતરી જોવાનો શોખ હોય, ફોટોગ્રાફી વિડીયોગ્રાફીનો શોખ હોય તો ભાઈ તુલસીશ્યામ શિયાળા ચોમાસામાં ખાસ કરી ખૂબ મજા આવશે તમને. જો ભાઈ તુલસીશ્યામ કેટલી ગંદકી છે. એટલીસ્ટ જંગલ વિસ્તાર તો તમે આપણે જાગૃત નાગરિક તરીકે એક સ્વચ્છ રાખો, સંરક્ષણ કરો જંગલોનું, તો બચશે આપણા ફ્યુચર ટાઈમમાં અને તો મજા આવશે તમને જંગલ ફરવાની. જો પ્લાસ્ટિકી કચરો કેટલો છે એટલા બોર્ડ માર્યા છતાં પણ. તો ભાઈ સામે છે શ્યામ સુંદર ભગવાનનું મંદિર અને અત્યારે દર્શન કર્યા ઉપર. આપણે ઉપર દર્શન કર્યા રૂક્ષ્મણી માતાના મંદિરે અને સંપૂર્ણ આપણે જે ઇતિહાસ સાથે માહિતી છે એ ગયા વિડીયોમાં અમે આવ્યા હતા ચોમાસા દરમિયાન ત્યારે સરસ મજાનું હતું અહીંયા. ત્યારના અમે લોકેશન સારા લઈને અહીંયા તુલસીશ્યામનો વિડીયો સરસ મજાનો ઇતિહાસ સાથે બનાવ્યો છે. તો નીચે હું એનું પોસ્ટર આપું છું, વિડીયો કયો છે તમે જોઈ આવજો જઈને જલ્દી. બાકી ખાસ તો ચોમાસા ને શિયાળામાં આવો તો એ તડકો એટલો લાગે છે ને વાત ના પૂછો. કેમ કે એમ તો જો ડુંગર છે પૂરેપૂરા કોરો પટ્ટ થઈ ગયો છે અહીંયા. કંટાળી જશો એની કરતાં ખાસ આ ઋતુઓમાં આવો ગીરમાં ફરવા, કોઈ પ્રકૃતિમય જગ્યાએ ફરવા માટે. ચાલો નીચે દર્શન કરવાના બાકી છે અત્યારે, ત્યાં દર્શન કરીએ. તો ભાઈ જો નીચે પહોંચવાની તૈયારીમાં છીએ અમે અને
અહીંથી તમારે સાંજના 8 વાગ્યા પહેલાં ચેકપોસ્ટ થ્રુ જંગલ વિસ્તારમાંથી તમારે બહાર નીકળી જવું પડતું હોય છે. કદાચ કંઈક પવનના કારણે તમને મારા અવાજમાં તકલીફ પડતી હોય તો ચલાવી લેજો કે માઇકમાં ચાર્જિંગ ખાલી થઈ ગયું એટલે અહીંયા કાંઈ પોસિબલ હતું નહીં ચાર્જ થાય એમ. વેદ ઊભો રહે ને ભાઈ. તો આપણે આજે વેદને તુલસીશ્યામ જોવું છું એને પૂછીએ કેવું લાગ્યું. તાર તુલસીશ્યામ જોવું હતું ને કેવું લાગ્યું? થાકી ગયો ડુંગરો ચડી? જો ભાઈ મામા અમે ચાલીને આવે છે ધીરે ધીરે. આજે મારી જેમ પ્રકૃતિ વાતાવરણ વિખેરાઈ ગયું એટલે એને પણ મજા ન આવી. મજા આવી પણ આમ જેમ જોઈતી હોય લીલોતરી વાળું વાતાવરણ, કેમ કે ભગવાનજી પ્રકૃતિમાં જ બિરાજમાન છે. આવી બધી ડુંગરોમાં તમે જઈને જલસા કરો એમાં જ બિરાજમાન હોય છે ને એમાં જ આપણને મજા આવે છે. હું તો ચોખ્ખું કહું. પણ તમને મારે એટલો ખ્યાલ આપવો તો બંને ઋતુઓ વચ્ચેનો ડિફરન્સ બતાવો તો ભાઈ જુઓ, ગીરમાં ઉનાળા દરમિયાન સંપૂર્ણપણે આવું હોય છે, જેથી તમને ફરવા આવવામાં ખબર પડે પ્લાનિંગ કઈ રીતે કરવું, ક્યારે ફરવા આવવું. તો આ રીતનું છે કંઈક તુલસીશ્યામમાં. આ રીતનું કંઈક તુલસીશ્યામ છે. આમ તો રોજ બરોજ ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે, એમાં શ્યામ સુંદર ભગવાનની 7 વાગ્યાની આરતીમાં હું દર્શન કરતો છું. આરતીનો તો લાભ નહીં લઈ શકીએ. તો આજે ફરીવાર શ્યામ સુંદર ભગવાનનો હુકમ થઈ ગયો અને આજે દર્શન થઈ ગયા ફરીવાર. તમે લોકો પણ એકવાર જરૂર આવો તુલસીશ્યામ. જય શ્યામ સુંદર ભગવાન. તો ભાઈ જો આ છે તુલસીશ્યામમાં ગરમ પાણીનો કુંડ. ઉનાળામાં તો ગરમ પાણી મળે જ છે આપણને ઓટોમેટિક, પણ શિયાળા અને ચોમાસાની ઋતુમાં પણ 12 માસ આ કુંડ છે એ ગરમ ને ગરમ જ રહેશે. ભાઈ કોઈક ચમત્કારી શક્તિ હોય તો જ શક્ય છે. અને એવું કહેવાય છે કે આ ધરતીમાં લાવા પણ છે. તો આ છે તુલસીશ્યામ ગરમ પાણીનો કુંડ જોવો. તો ભાઈ ફાઇનલી કરી લીધા છે ભગવાન શ્યામ સુંદરજીના દર્શન અને તુલસીશ્યામ પણ અમે જોઈ લીધું આ ઉનાળાની સિઝનમાં. તો મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્યામ સુંદર ભગવાન.